નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવી છે, આમ તો ખેતી વિશે જ વાત આપણે કરીએ અને ખેતી વિશેની જ આપણી ચેનલ છે, પણ આજે ખાસ કરી અને આપણો વિષય ઓર્ગેનિક ખેતીનો છે, તો એમાં ખાસ કરી અને જરૂર પડતી હોય છે ગાયની અથવા ભેંસનું જે દૂધ હોય છે, છાશ હોય છે, એની પણ ઘણા ખેડૂત મિત્રો ઉપયોગ કરે છે। તો આપણે જે આજે વિડીયો છે કે જે પશુપાલન કરતા હોય અને ખેડૂત મિત્રો જે ખેતી કરતા હોય અને સાથે સાથે પશુપાલન કરતા હોય તો એને ખૂબ ઉપયોગી છે, કેમ કે આજે આપણે સારામાં સારું ખાણ છે કે જે ખૂબ સારું એમ કહીએ તો દૂધ ઉત્પાદન અને ફેટમાં પણ સારામાં સારો ફાયદો કરે છે। તો જે કોઈ ખેડૂત મિત્રો છે એ આખો વિડીયો જોઈ લ્યો અને પછી તમે તમારી રીતના નોંધ કરજો કે કેવું ખાણ છે, અને તમારે જોતું હોય તો વિડીયોની અંદર નંબર આપેલા છે, એમાં વધુ માહિતી પૂછી શકો છો। અને ખૂબ એમ કહીએ તો સારામાં સારું ખાણ છે, લેવાલાયક ખાણ છે। તો પહેલાં તમે આખો વિડીયો જો। મિત્રો, તમે જોઈ શકો છો કે જે ડેરી દાણ છે એનું જે આ ચોકલેટ દાણ કરીને આવે છે અને ખૂબ સારું છે, અને આનાથી એમ કહીએ તો ફેટ વધે, દૂધ વધે અને પશુને પણ કોઈ જાતની બીમારી થતી નથી જો આ ખાણ ખવડાવે તો, અને ખૂબ સારું છે। આની અંદર જો વાત કરીએ તો શું શું નાખેલા હોય તો ખાસ કરીને એક મિનરલ પાવડર આવે છે એ નાખેલું હોય છે, એની સાથે મકાઈ, કપાસિયા અને નાળિયેરનો ભૂકો અને આપણે જે સોયાબીનનો ભૂકો, આ 3-4 વસ્તુ અને અન્ય બીજી પણ વસ્તુઓ આવે છે, અને ખૂબ સારું આનું રિઝલ્ટ છે। અમે ખુદે ગાયોને જે આ ખાણ ખવડાવ્યું છે, અને તમે જે લાઈવ જો બાચકા જોઈ શકો છો કે આ જે ખાલી બાચકા છે એ આટલા પ્રમાણમાં છે। હમણાં 30 દિવસથી આ ચાલુ કર્યું છે અને ખૂબ સારું ખવડાવીએ છીએ। 8 ગાયો છે, તો તમે જોઈ શકો છો। ઘણા બધા મિત્રો, ખેડૂત મિત્રો અને જે પશુપાલક મિત્રો હશે એને એક પ્રશ્ન હશે કે આ કદાચ ના ખાય તો? હવે હું તમને એ પણ લાઈવ ડેમો બતાવું, એટલે વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે આ ખાણ વિશે મળી જાય। એટલા પ્રમાણમાં સ્ટોક આપણે લીધેલો છે, એટલે તમે જોઈ શકો છો કે આ સ્ટોક। તો મિત્રો, આપણે બધી ગાયો છે એને ખાણ આપીએ છીએ। 2 હજી અંદર ઓલી બાજુ છે, આગળ 2 આ બાજુ છે, 8 છે ટોટલ, અને ખાવા માટે ઉતાવળી થાય છે। આ ખાણ એટલું સ્વાદવાળું છે, એક વખત કોઈ પણ ખેડૂત મિત્રો ટ્રાય કરો। દૂધણા ઢોર છે એને અડધો ફેટ વધે છે, અને એની સામે પાછું 1-1.5 લીટર દૂધ વધે છે 1 ટકનું। એટલે ખાલી એક ગુણીની ટ્રાય કરો અને પછી રિઝલ્ટ જો। અને એવું નથી કે આપ ખાતા જ નથી, આ જોજો કઈ રીતના ખાય છે। હજી આગળ બીજી બતાવું। આ વાછડી છે ઉખલું દૂધ પીએ છે, તો પણ આવું સારું ખાણ છે ખાય। હજી આગળ બતાવું છું બીજી। જો મચ ખાશે, એટલે આ ખૂબ સ્વાદમાં પણ સારું છે। અને ઘણી કંપનીઓના એવા દાણ આવે છે આ જ પ્રકારના, એ ખાતા પણ નથી, કોઈ કંપનીનું આપણે નામ નથી લેવું, તો એની જગ્યાએ આ જોયું તમે કેવું મસ્ત ખાય છે। આ પણ જો, એટલે તમામ ગાયો છે ફૂલ એમ સ્વાદ આવતો હોય ખાણમાં, ને એ રીતના ખાય છે, અને ખાણ પણ ખૂબ સારું છે। તો આગળ કીધું કે જે કોઈ વ્યક્તિને જોતું હોય તો આ નંબર ઉપર સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકે છે। તો મિત્રો, આ તો આપણો ખાસ કરીને ખાણ માટેનો વિડીયો। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। અને આ કોઈ તમારો બીજો ખેતીને લગતો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, કે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં તમે વધુ માહિતી છે ત્યાંથી તમને મળી જાય, એટલે ગ્રુપમાં પણ જોડાઈ જાઓ। ધન્યવાદ। જય ગૌ માતા।